हेलो फ्रेंड, जय माताजी। हूँ છું સિંગર નટુ અનોડિયા। તો મારા બધા વાલા ચાહક મિત્રો કેમ છો? આજે અમે જઈ રહ્યા છીએ બાયડ ચોઈલા અને સવારની મોસમ આજે જોરદાર હતી અને મોસમ એવી બની હતી કે એક ધુમ્મસવાળું જબરદસ્ત વાતાવરણ હતું. એટલે સવારમાં કશું દેખાતું પણ નહોતું હો આખે. અરે યાર, એવું વાતાવરણ હતું કે મારું મગજ તો ઠંડુ બરફ જેવું જ્યારે શિમલામાં જ્યાં હોય ને એવો બરફ પડતો ને એવો બરફ હતો ને પણ વાતાવરણમાં મને તો સારું એવું વાતાવરણ લાગ્યું, ઠંડુ આવે. હું તો ઠંડીમાં એવું ઠરતો હતો ને તો અત્યારે હું સ્વેટરે પહેરી દીધી છે અને આ કાપ પણ લઈને આવ્યો છું. ઠંડીમાં લાગતી હતી એટલે બરાબર. અને મને એવું લાગતું હતું ને રાતે કસમથી હું જૂઠતું તો મને કહેતો ભાઈ મારા કે રાતે પણ એવું સપનું આવ્યું હતું. પછી ભાઈ ઠંડી વધારે પડશે, મોસમ ઠંડી એમ જ. એટલે હું રાત્રે પણ જોકેટની તૈયારીઓ કરી દીધી અને સરસ મજાનું જો હું જાકેટ પે આવી ગયો સ્વેટર ખરું આઈડિયા લીધી હતું. હું પડતી અગલી સાલ લીધી હતું એટલે એમાં એમ ઠંડી ના લાગે એટલે ભાઈ મારે જોકેટ પહેરવું પડશે આજે. જોકેટ નહીં બસ સોરી યાર, આ સ્વેટર હો. એટલે મારે કેવું એમ હતું ને કે તમે જો ઠંડીની મોસમ થોડી ચાલુ થઈ છે. ઠંડીની મોસમ તો ઠીક વાત છે પણ વરસાદની મોસમ ચાલુ થઈ છે અને ઉનાળાની મોસમ ચાલુ થઈ છે. એટલે ત્રણે ઋતુ ભેગી છે એટલે આપણે છે ને રેનકોટ, સ્વેટર અને એસી આ ત્રણે વસ્તુ કદાચ હંગાતી હોય તો સારું અને ઘરે પણ આ ત્રણ વસ્તુ જોડે રાખવી પડે. કેમ કે અત્યારે મોસમ ખેરી છે માણસો જેવું. એટલે ગમે ત્યારે વરસાદ આવે, ગમે ત્યારે ગરમી થાય, ગમે ત્યારે ઠંડી પડે બરાબર. એટલે તમે ચિંતા કર્યા વગર મારા વહેલા ચાહક મિત્રો એક રેનકોટ સારામાંથી અને એક સારામાંથી જેકેટ કાં તો સ્વેટર અને આવા ગરમ કાપ તમે જોડે રાખજો. એટલે આવી ઠંડી બંડી પડે, વરસાદ પડે અને ગરમી લાગે તો અત્યારે સિઝનમાં એવી છે કે ત્રણ ઋતુ ભેગી ચાલે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. એટલે કદાચ આવી સિઝનમાં જો તમારે જોડે હોય ને સાથે તો આપણા શરીરની સેફ્ટી રહે બરાબર. આપણે તાવ ના આવે, શરદી ના થાય અને આપણને કફ બફ થઈ ના જાય એના માટે આપણે સાવચેતીથી રહેવું જોઈએ હો બધા મારા વાળા ચાહક. તો બધા મારા વાળા ચાહક મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે હો. જય માતાજી, જય મેરડી.